તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત ઓલ્ડ પેન્શન સ્કીમની કરવી છે। પેન્શન, ટેન્શન અને અનશન। જો ટેન્શન પૂરું થતું નથી તો પછી અનશન કરવું પડે છે અને જો પેન્શન સમયસર ના પડે તો શિક્ષકો પણ ચિંતામાં એ પડી જાય કે તેમનું થશે શું। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે શિક્ષક તરીકે ફરજ બજાવતા અવિનાશ પ્રજાપતિ અને અમારા સહયોગી જયેશ ચૌહાણ। મુદ્દો ખૂબ ચર્ચામાં છે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ માંગ બુલંદ બની છે કે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળશે કે નહીં, કારણ કે 2005 બાદ એ નિયમ બંધ કરી દેવામાં આવ્યો છે અને નવી સ્કીમ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે જે શિક્ષકો માંગ કરી રહ્યા છે ઓપીએસની, તે માંગ ખરેખર સરકાર પૂરી કરશે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ છે। અવિનાશભાઈ આપણી સાથે જોડાયેલા છે। અવિનાશભાઈ, આપને સવાલ, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી આપ સતત આ મુહિમ સાથે જોડાયેલા છો। મારે એ સમજવું છે કે જે શિક્ષકો જે માંગ કરી રહ્યા છે એ માંગ ખરેખર ધ્યાને લેવામાં આવતી નથી અથવા તો જે ઓપીએસ આખી જે સિસ્ટમ છે, પહેલાં તો મારે એ સમજવું છે અને લગભગ ઘણા બધા એવા હજારો શિક્ષકો હશે જે માંગ કરી રહ્યા છે કે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળે। હવે વિસ્તારથી મને અવિનાશભાઈ સમજાવો કે નિયમ શું કહે છે, કેવી રીતે એ આખી પ્રોસેસ થઈ રહી છે અને નથી થતી તો એના પાછળના કારણો કયા કયા છે? જી, એનપીએસ એટલે નેશનલ પેન્શન સિસ્ટમ, જે ગુજરાતની અંદર 1/4/2005થી અમલ કરવામાં આવ્યો હતો। તો એની અંદર બેઝિક અને મોંઘવારીના 10% શિક્ષકના કર્મચારીને કપાય અને 10% સરકાર ઉમેરે છે અને એ જે પૈસા થાય એ શેર બજારમાં રોકવામાં આવે છે। ત્યારે શું થાય કોઈ નક્કી હોતું નથી। જ્યારે ઓપીએસની અંદર જે રકમ મળે છે એમને પૂરેપૂરી રકમ મળે છે, એનું વ્યાજ પણ સરકાર અમને આપે છે। એટલે ક્યારે શું થાય એનું કોઈ નક્કી હોતું નથી। એટલે જે એનપીએસ જે છે એ કર્મચારીઓ માટે ખૂબ જ નુકસાનકારક યોજના છે। હાલનું તમને ઉદાહરણ આપું તો અમારા એલિસબ્રિજ શાળા નંબર 10માં દક્ષાબેન વ્યાસ છે, એ 2023માં નિવૃત્ત થયા તો એમનું પેન્શન 2900 રૂપિયા જેવું થયું। તો એમને 2930ની અંદર કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવવું? એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અગાઉ જે અમારી માંગણીઓ સ્વીકારી છે તો આજે અમારી માંગણી છે કે એનપીએસમાંથી ઓપીએસમાં અમને પાછા લાવો, એ માંગણી સરકાર સ્વીકારે। સરકાર ઘણી બધી પોઝિટિવ છે, તો આ બાબતમાં પણ સરકારને વિનંતી છે કે આ બાબતે પણ ઝડપથી નિર્ણય લે, કારણ કે 2022માં વિધાનસભાના ઇલેક્શન વખતે જ્યારે સંયુક્ત મોરચા દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સરકારે સ્વીકાર્યું હતું જાહેરમાં, એમની જે કમિટી બની હતી સરકારની કમિટી, એમણે જાતે સ્વીકાર્યું હતું અને પ્રેસ મીડિયામાં પણ આપ્યું છે કે આ યોજનાનો તમને લાભ આપીશું। આજે 2024 થયું, 2 વર્ષના સમયગાળામાં નિર્ણય નથી લેવાયો। એટલા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા આવતીકાલે 16 તારીખે આ આંદોલન કરવાના છીએ। બિલકુલ। હવે અવિનાશભાઈ, આંદોલન કરો છો કારણ કે આંદોલન તો આપે પહેલાં પણ કર્યા છે, તમને એવું લાગે છે કે આપના આંદોલનની કોઈ અસર થતી નથી અને સરકારને જે કરવું છે એ કરતી નથી? કારણ કે અગાઉ આપે આંદોલન કર્યા છે, હવે ફરી એક વખત આંદોલનના માર્ગે આપશો તો મારે એ પણ સમજવું છે। આપે એક સરસ ઉદાહરણ આપ્યું કે એક બેનનું ઉદાહરણ આપ્યું, હવે આપનું જે માંગ છે કે ઓપીએસમાં આપને સમાવવામાં આવે, જો એ સમાવવામાં આવતા નથી તો જ્યારે નિવૃત્ત થાય છે એક શિક્ષક ત્યારે તેની સ્થિતિ કયા પ્રકારની રહે? તમે વિચાર કરો, 2930 રૂપિયામાં માણસનું જીવન કેવી રીતે પસાર થાય? હાલની મોંઘવારી તમે બધા જોઈ રહ્યા છો કે આટલી બધી મોંઘવારીમાં માણસ કેવી રીતે જીવે? સરકારી કર્મચારી આખી જીવન પોતાનું કર્મચારી તરીકે સેવામાં કર્યું હોય અને છેલ્લા જ્યારે અંતિમ સમયો હોય ત્યારે એમને પૂરતું પેન્શન ન મળે, સારી રીતે જીવવા ન મળે તો કર્મચારી માટે અયોગ્ય છે। એટલા માટે સરકારને અવારનવાર આવેદનપત્ર દ્વારા, અવારનવાર મુલાકાત દ્વારા ઘણીવાર રજૂઆતો કરી છે, પરંતુ આ એક મુદ્દા માટે સરકાર ઝડપથી નિર્ણય નથી લેતી। એટલા માટે આંદોલન કરવાની અમારી જરૂર પડી છે। બિલકુલ। જયેશ આપણી સાથે જોડાયેલા છે। જયેશ, હવે આખો આ મુદ્દો તો છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે। હાઈકોર્ટમાં જ્યારે આ મુદ્દે પિટિશન દાખલ કરવામાં આવી
ત્યારે હાઈકોર્ટનું વલણ કયા પ્રકારનું રહ્યું? સરકારને કોઈ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા? અને સરકારને જો આદેશ આપવામાં આવ્યા હતા તો પછી સરકારે હાઈકોર્ટની જે વાત છે તેને કેટલી ગંભીરતાથી લીધી? જી, જ્યારથી આ મુદ્દો છે તે ચર્ચામાં આવ્યો છે ને ત્યારબાદ અનેક લીગલ રેમેડીઓ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને અલબત્ત આ મુદ્દો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. જ્યારે જૂની પેન્શન યોજનાની માંગને લઈને અરજી કરવામાં આવી ત્યારબાદથી તબક્કાવાર આ મુદ્દા ઉપર સુનાવણીઓ પણ થઈ છે. એ શિક્ષણ વિભાગ સહિત જે આ નાણાં મંત્રાલય છે રાજ્યનું તેમને પણ નોટિસો મોકલવામાં આવી છે, પરંતુ તબક્કાવાર એ સાથે સાથે જે કર્મચારીઓ આ માંગણી કરી રહ્યા છે તેમની સરકાર સાથે પણ વાટાઘાટો ચાલતી રહી. એ સમય દરમિયાન આ કેસની હિયરિંગ છે તે ક્યાંક ને ક્યાંક ધીમી પડી છે. હજુ એક તારીખ નવી આપવામાં આવી છે, 12 તારીખ આગામી મહિનાની આપવામાં આવી છે, જ્યાં સુનાવણી છે તે હાથ ધરાવવાની છે. પરંતુ જે સૌથી મહત્વની વાત એ છે કે સરકાર સાથે પણ કર્મચારીઓ વાતચીતનો જે દોર છે, જે બેઠકોનો દોર છે તે શરૂ થયો હતો અને ત્યારબાદ જે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર દ્વારા એ વાત સ્વીકારવામાં પણ આવી હતી, ઓન કેમેરા પણ સ્વીકારવામાં આવી અને જ્યારે બેઠક થઈ ત્યારે પણ સ્વીકારવામાં આવી કે જે માગણી છે તે માગણી સંતોષવામાં આવશે. 2005 પહેલાંના જે કર્મચારીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવશે એ પ્રકારની માગણી હતી અને ત્યારબાદ એ વચન પણ આપવામાં આવ્યું હતું. પરંતુ જે મુખ્ય વાત એ છે કે જૂની પેન્શન યોજનાની માંગ કર્મચારીઓ કરી રહ્યા છે એની પાછળનું કારણ એ પણ છે કે જ્યારે સરકારી કર્મચારી નોકરી કરતો હોય અને પેન્શન યોજના એટલા માટે લાવવામાં આવી કે જ્યારે સરકારી કર્મચારી છે તે સરકારી નોકરી કરતો હોય એની સાથે બીજા કોઈ ધંધામાં ન સંકળાય તે માટે તેમને પેન્શન આપવામાં આવે ને એ હેતુથી આ પેન્શન યોજના છે તે લાવવામાં આવી હતી. ને જે જૂની પેન્શન યોજના છે એમાં અમુક જોગવાઈઓ છે કે જેને લઈને કર્મચારીઓ છે તે જે નિવૃત્તિનું જે જીવન હતું નિવૃત્તિ બાદનું તેને લઈને આશ્વસ્ત હતા, કારણ કે એવી જોગવાઈઓ પણ હતી કે તમે 60-70 વર્ષથી ઉપર પાર કરો તો તમને જે કુલ પગાર હતો તેની 60% રકમ છે તે તમને નિવૃત્તિ સમયે આપવામાં આવતી હતી પેન્શનના સ્વરૂપે. અને જો 85થી વધુની ઉંમર તમે વટાવો સરકારી નોકરી કરી હોય તો તમને 80% જેટલું જે રકમ છે પેન્શનમાં આપવામાં આવતી હતી. આ તમામ એ બાબતો છે જેને લઈને હવે માગણી કરી રહ્યા છે. ઉદાહરણ સ્વરૂપે આપણે સમજીએ તો જો મેં જૂની પેન્શન યોજનાનો લાભાર્થી હોય અને જો તમારો 1 લાખ રૂપિયાનો પગાર છે, 1 લાખ રૂપિયાના પગાર સમયે તમે જે બેઝિક પગાર ગણીને નિવૃત્ત થાવ તો તમને પેન્શનમાં છે તે 50,000 રૂપિયા છે તે મળે. પરંતુ જો તમે નવી પેન્શન યોજના પ્રમાણે નિવૃત્ત થાવ છો તો તમને 5,000 રૂપિયા મળે. આ તમામ એ બાબતો છે કે જેને લઈને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે એક ઇક્વિટી ફંડ છે, ત્યારબાદ જે તમામ રોકાણ છે તે શેર બજારના આસપાસ છે તે ફરે છે, તેના શેર બજાર છે તે અનિશ્ચિત હોય છે. જ્યારે પણ મોટા વર્લ્ડમાં જે યુક્રેનનું યુદ્ધ જોઈએ તો ત્યારે પણ શેર બજાર ગગડ્યું હતું ને જ્યારે શેર બજાર ઉપર આ અસરો આવે ત્યારે એની અસર પેન્શનમાં પણ આવે છે. એટલે કોઈ નિશ્ચિત છે તે પેન્શન નથી. કર્મચારી જ્યારે 2005 બાદ સેવામાં આવ્યો હોય તો એને એ ડર છે તે સતાવતો હોય છે કે તેમને કેટલું પેન્શન મળશે, કારણ કે એની કોઈ રકમ છે તે નિશ્ચિત નથી રહેતી. એ મુદ્દો પણ એક વિરોધનું કારણ અત્યારે સામે આવી રહ્યો છે. બિલકુલ અવિનાશભાઈ, એ સમજવું છે હવે પેન્શનનું ટેન્શન ખરેખર ચિંતા લાયક જ છે અને ચિંતાજનક જ છે. હવે મારે એ સમજવું છે આપની પાસેથી, રાજ્યભરના એવા કેટલા શિક્ષકો હશે જે એ માની રહ્યા છે કે તેમને ઓપીએસનો વ્યવસ્થિત રીતે લાભ મળે, કારણ કે એનપીએસમાં તે જોડાવા નથી માગતા. હવે એવા કેટલા શિક્ષકો છે? હવે એ પણ સમજવું છે કે જે શિક્ષકો છે તેમની બેઝિક જે માંગો છે એ આખા આ આંદોલનમાં તેમની બેઝિક માંગ કઈ કઈ છે અવિનાશભાઈ? અત્યારે તો મુખ્ય અમારી એક જ માંગણી છે કે જે સરકારે 2022માં સ્વીકાર્યું છે એ સ્વીકારનો અમલ કરવાનો છે ઠરાવ સ્વરૂપે. જો એ અમલ થઈ જાય તો અમારું આંદોલન અમે પાછું ખેંચી લઈશું. બિલકુલ. પરંતુ જો એનો અમલ ન થાય તો 16 તારીખનું અમારું આંદોલન છે અને એના પછી પ્રાંત ટીમ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા આગામી જે પણ કાર્યક્રમો ઘડવામાં આવશે એ કાર્યક્રમો પ્રમાણે આગળ અમે રણનીતિ ગણીશું અને સરકારને વિનંતી રિક્વેસ્ટ બધું કરીશું. તો બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ એ સમજીશું કે સરકાર પર જે ટેન્શન અત્યારે છે એ ટેન્શન સરકાર શિક્ષકોનું પણ દૂર કરશે કે નહીં, તેના વિશે વાત એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સરકાર પાસે આપ કેટલી વખત ગયા અને સરકારનો જવાબ આપને શું શું મળ્યો એ પણ મારે વિસ્તારથી સમજવું, કારણ કે આપની સાથે એ હજારો શિક્ષકો અત્યારે આપણને જોઈ રહ્યા છે, કારણ કે તેમના માટે પણ આ એક મુદ્દો છે. કારણ કે ટેન્શન એમને પણ થાય કે નિવૃત્ત થઈ ગયા
પછી જો પેન્શન નહીં આવે તો શું? કારણ કે તમે જુઓ કે જયેશે આપણને વાત કરી કે 1 લાખ કોઈનો પગાર છે તો ઓલ્ડ પેન્શન સ્કીમ પ્રમાણે તેને 50,000 જેટલું મને લાગે છે પેન્શન મળે. હવે આ સિસ્ટમમાં જો કનેક્ટ થાય છે તો એ તો પછી ભૂલી જ જવાનું રહે. અવનેશભાઈ, આપ કલ્પના કરો, જયેશભાઈ જેમ કીધું કે જ્યારે નિવૃત્ત થાય ત્યારે એને 50,000 જેવું પેન્શન મળે તો એનું જીવન સારી રીતે પસાર થઈ શકે. પરંતુ 50,000ની જગ્યાએ 2900 રૂપિયા અથવા 3,000 રૂપિયા પેન્શન મળે તો એનું જીવન કેવી રીતે પસાર થશે? એ લાચાર બનીને જીવશે. એટલા માટે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી વ્યાજબી માંગણી આપે સ્વીકારી છે, એનો ઠરાવ સ્વરૂપે આપે અમને આપવાનો છે. બીજી કોઈ વધારાની માંગણી અમે કરી નથી. બિલકુલ. એટલે આપના સાથેના જેટલા પણ શિક્ષકો છે અવિનાશભાઈ, એ જ્યારે સરકાર પાસે ગયા ત્યારે મારે એ સમજવું છે, કારણ કે એના પરથી આપણને ખ્યાલ આવે કે તમે શિક્ષક તરીકે જેટલી પણ માંગ કરો છો એ ખરેખર સરકાર સુધી પહોંચે છે. તો પછી સરકારનું રિએક્શન પણ એમાં કયા પ્રકારનું આવવું જોઈએ? કારણ કે સરકાર, તમે જુઓ કે છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે કે જે શિક્ષકો છે જેમને બધું જ મળે છે પણ એમને શાળાએ જવું નથી ગમતું. હવે એવા બીજા શિક્ષકો છે જે પોતાની માંગ સાથે બેઠા છે કે ભાઈ OPS અમને મળે તો જ અમને તો યોગ્ય રહેશે. એટલે આખા આ ઘટનાક્રમમાં જ્યારે પણ સરકાર પાસે આપ રજૂઆત કરવા જાઓ છો ત્યારે સરકારનું રિએક્શન પણ કંઈક અવિનાશભાઈ મળતું હશે ને? તો 1-2ના કેસ માટે આખા શિક્ષક સમાજને દોષિત ના ઠેરવી શકાય. કોઈ એવી ઘટના બની હશે અને એના કારણે તમે આખા શિક્ષક સમાજને દોષિત ગણો એ વ્યાજબી નથી. દરેક જગ્યાએ આવી નાની ઘટના હોય અને એના કારણે આખા સમુદાયને તમે દોષિત ગણો એ બિલકુલ વ્યાજબી નથી. એટલે અમે સરકારને માંગણી કરી છે, જે અમારી OPSની યોજના એ અમને જે આપે સ્વીકાર્યું છે, જાહેર માધ્યમમાં પણ આપ બોલ્યા છો, તો પછી એનો સ્વીકાર કરવામાં આટલો સમય કેમ? 2022માં સ્વીકાર્યું અને આજે 2024 થયું છતાંય એનો અમલ નથી. તો એના વ્યાજબી કારણો શું છે એ જાણવું છે. જયેશ, ઇલેક્શનનું વર્ષ હતું મને લાગે છે, ત્યારે કદાચ સરકારે આ પ્રકારની એક જાહેરાત કરી હશે. પણ શું આપને લાગે છે કે હાઈકોર્ટની અંદર આખો આ કેસ એક તો પહોંચ્યો છે? શિક્ષકો અવિનાશભાઈ કેટલા હશે અંદાજે? અત્યારે 2 લાખ જેવા શિક્ષકો. એટલે 2 લાખ એવા શિક્ષકો છે જેમને OPSની એ માંગ કરી. એમાંથી 40,000થી 50,000 શિક્ષકો એવા છે જે આ યોજનામાં અત્યારે છે. ઓકે. એટલે આ યોજના માટે લાભાર્થી એટલા શિક્ષકો છે જેમને જો સરકાર માને તો એમને લાભ મળી શકે. જયેશ, મારે એ સમજવું છે કે આટલા બધા શિક્ષકો છે, હવે એ તમામ શિક્ષકો જ્યારે એક સાથે રસ્તા પર ઉતરીને પોતાના હક માટે જ્યારે કોઈ લડાઈ લડતા હોય અને ન્યાય ન મળે, કારણ કે 2005 પછી સરકારે કીધું કે હવે એ ભૂલી જાઓ કે તમને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળશે. તમને યાદ હશે કે તમારા પરિવારમાં કોઈ સભ્ય હશે કે જે શિક્ષક હશે. હવે એમનું જ પેન્શન જો અત્યારે ગણવા જઈએ તો અત્યારની મોંઘવારી પ્રમાણે સપોઝ કોઈનો પગાર એ સમયે 50,000 હશે જ્યારે નિવૃત્ત થયા હશે, ત્યારે અત્યારે એમનું પેન્શન આવતું હશે 25,000. હવે ઘરના 2 વ્યક્તિ, જો એક જ પરિવારમાં 2 શિક્ષક છે, પતિ પત્ની બંને, તો તેમનું પગાર મહિને પેન્શન આવે 50,000. હવે આ કિસ્સામાં જો એ સરકાર સ્વીકારતી નથી અને બોલ્યું ભલે 2022માં બોલ્યું હોય પણ સરકાર સ્વીકાર કરતી નથી, તો પછી એ તો લાભ તો જયેશ અહીંથી જતો જ રહે છે. ચોક્કસથી સરકાર નથી સ્વીકારતી એ વાત તમે કરી, પરંતુ સરકાર શા માટે નથી સ્વીકારતી એ પણ અહીં ચર્ચા કરવા જેવું છે. કારણ કે સરકારને છે આનાથી વાર્ષિક જે બોજો છે તે ખૂબ જ મોટો આવતો હોય છે. અબજો રૂપિયાનો બોજો છે તે આનાથી સરકારોને આવતો હોય છે. કારણ કે જે પ્રકારે તેમને પેન્શન ચૂકવતો હોય છે ને જે પ્રકારે સરકારી કર્મચારી દર વર્ષે નિવૃત્ત થતો હોય છે, તેનો એક મોટો બોજો છે તે સરકાર ઉપર રહેતો હોય છે અને સરકારે એ ભાર હળવાથી છે તે પ્રજા જે કર્મચારીઓ છે તેની ઉપર ઢોળી દેવા માટે આ કાર્ય કર્યું હોય એ પ્રકારનું લાગે. કારણ કે જ્યારે અબજો રૂપિયા ચૂકવવાના હોય ને તેના બદલે હવે જ્યારથી આ નવી પેન્શન યોજના લાગુ થઈ છે ત્યારથી સરકારને માત્ર 10% જ છે તે રકમ ચૂકવવી પડે છે, જેથી સરકાર ઉપર કહી શકાય કે શૂન્ય પ્રકારનો બોજો છે. તેને લઈને આ અત્યારે સરકાર છે તે અનેક પ્રકારના વાયદા વચનો આપ્યા બાદ પણ પોતાનું વચન છે તે નથી પાળી રહી. એ તમામ રાજ્યોની વાત હોય, પોલિટિક્સની આપણે વાત કરીએ તો જે સમયે ચૂંટણી આવી રહી હતી એ સમયે રાજસ્થાન પ્રથમ એવું રાજ્ય હતું કે જેણે એ શરૂઆત કરી કે જૂની પેન્શન યોજના છે તે લાગુ કરી. ત્યારબાદ કોંગ્રેસના એ તમામ સત્તાધારી પક્ષો છે તેમણે એ વચન આપ્યું કે અમે પણ લાગુ કરીશું. હેમંત સોરેન છે તેમણે પણ એ જાહેરાત કરી હતી કે અમે ઝારખંડમાં પણ જૂની પેન્શન યોજના છે તે લાગુ કરીશું. જ્યારે 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે આ યોજના છે તે લાવવામાં આવી ને ત્યારબાદ ભાજપ શાસિત જેટલા રાજ્યો હતા તેમાં આ યોજના
લાગુ કરી દેવામાં આવી હતી ને ત્યારથી જ આ બાબતનો વિરોધ છે તે ચાલી રહ્યો છે. 2004થી લઈને આપણે 2024માં ઊભા છીએ, પરંતુ જે સંગઠનોએ સરકારો સાથે વાતચીત કરી આટલા સમયગાળા દરમિયાન, જે નેતાઓએ વાતચીત કરી, એ પણ સમજવું જરૂરી છે કે આ શું બેઠકોમાં વાતો થતી હશે. અને નેતાઓ છેલ્લા 20 વર્ષનો આપણે સમયગાળો કરીએ 2004થી લઈ અને 24 સુધીનો, તો અનેક એવા આશ્વાસનો છે તે આપવામાં આવ્યા હશે ને ત્યારબાદ અનેક એવા મોટા આંદોલનો છે એ પણ સમેટાયા હશે. એટલે આ બેઠકોમાં શું એવી વાતો થતી હશે કે આગલા દિવસે ચર્ચા કરવામાં આવે, આહવાન કરવામાં આવે કે આવતીકાલે આપણે બધા દિલ્હી કે ગાંધીનગર ભેગા થઈશું, અને ત્યારબાદ નેતા કહે કે ના અમે કરી દઈશું, અને ત્યારબાદ સંગઠનો કહે કે ના ભાઈ આવતીકાલે આપણે નથી આવવાનું. આ 20 વર્ષ સુધી આ સમયગાળો ચાલ્યો હશે. શું 20 વર્ષ સુધી કોઈએ બળવો નહીં કર્યો કે ના ભાઈ 20 વર્ષ થઈ ગયા, હવે અમારે જોઈએ છીએ? છેલ્લે અંતે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ત્યારે પણ સરકાર સાથે બેઠકો થઈ. આ ચૂંટણીનું વર્ષ હતું, કર્મચારીઓ ઈચ્છતા હતા કે સરકારનું નાક દબાવવામાં આવે અને આ પેન્શન યોજના લાવવામાં આવે. ત્યારબાદ સરકારે ફરી એક વાયદો છે તે કર્યો કે અમે તમારી માંગો સ્વીકારશું અને કરી આપશું. એ ત્યારબાદ પણ ન સ્વીકારી. 2 વર્ષ થઈ ગયા, હવે ફરી આ આગ ઉપડી છે. ખરી એવું થાય કે કાલે ફરી ગાંધીનગરમાં શિક્ષકો જાય અને સરકાર કહે કે ના ભાઈ તમે અહીંથી જતા રહો, અમે તમારી માંગ સ્વીકારીએ છીએ. ફરી પાછો 2 વર્ષ પછી ફરી જ આ મુદ્દો આવીને ઉભે, તો કોઈ અંત નથી. ત્યારે એ વાત પણ અહીં ઉઠે છે કે જ્યારે આ મુદ્દો ઉઠે છે તો એનો જે લક્ષ્ય છે ત્યાં શા માટે નથી આ મુદ્દો પહોંચતો? એ પણ એક સવાલ છે કે એ બેઠકોમાં શું વાતો થતી હશે કે આનો કોઈ અંત છે તે નથી આવી રહ્યો. બિલકુલ જયેશ, સરસ વાત આપે કરી છે કે છેલ્લા 20 વર્ષથી આ 2024ના વર્ષમાં આપણે બેઠા છીએ અને આજે 15મી ઓગસ્ટ છે, જે આઝાદીની આપણે વાત કરતા હોઈએ, ત્યારે છેલ્લા 20 વર્ષથી જે લડાઈ અવિનાશભાઈ આપ લડી રહ્યા છો, આપણે નથી લાગતું કે પછી સંગઠનો આપના જેટલા પણ બન્યા એ સંગઠનો પછી ધીરે ધીરે તૂટતા ગયા? જો સપોર્ટ એક સરખો હોત, કારણ કે તમે જુઓ કે કોઈ પણ આંદોલન જ્યારે એક વિશાળ સંખ્યામાં એક બહોળું આંદોલન બનતું હોય ત્યારે તેના પડઘા અચૂક પડતા હોય છે, અને આપણે ગુજરાત આવા આંદોલનનું જયેશ સાક્ષી પણ રહ્યું છે. શું આપણે લાગે છે કે સંગઠનો જેમ જેમ, કારણ કે 20 વર્ષ થયા, આમાંથી કેટલાને તો હવે નિવૃત્તિનો સમય પણ ગાળો આવી ગયો હશે અવિનાશભાઈ, તો સંગઠનો એક થતા નથી કે પછી એ રીતની એક પેટર્ન બનતી નથી કે એક બુલંદ અવાજ સાથે શિક્ષકો, કારણ કે શિક્ષક તો એ પાયો છે. શું આપણે લાગે છે કે સંગઠનોના પાયામાં ક્યાંક કચાશ છે? અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ એવું સંગઠન છે જે નક્કી કરે એ લઈને જ રહે છે, અને અત્યારે કર્મચારીઓ શિક્ષકોને વિશ્વાસ છે કે અપાવી શકશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ અપાવી શકશે. આપ આવતીકાલે જોઈ શકશો કેટલી બહોળી સંખ્યામાં કર્મચારીઓ શિક્ષકો ત્યાં આવશે. પહેલા સંયુક્ત મોરચાના બેનર હેઠળ બધા એકત્રિત થયા હતા. આવતીકાલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બેનર હેઠળ કાલે એકત્રિત થવાના છે. આપ મીડિયાના માધ્યમથી જોઈ શકશો કે કેટલી બહોળી સંખ્યાની અંદર ત્યાં કર્મચારીઓ શિક્ષકો એકત્રિત થશે અને સરકારની સામે પોતાની માગણીઓ જે સ્વીકારી છે એ માગણીઓ લેવા માટેની પ્રયત્ન કરશે. બિલકુલ. હવે મારે બીજું એ સમજવું છે અવિનાશભાઈ કે કોઈ શિક્ષક, આપનું જ ઉદાહરણ લઈ લે, આપની શિક્ષક તરીકે ભરતી અને કેટલા વર્ષ આપ ફિક્સમાં આપે કામ કર્યું એ મને એક ઉદાહરણ તરીકે સમજાવો તો, કારણ કે દર્શકો અને આપણી સાથે જેટલા પણ શિક્ષકો છે એમને પણ સમજવું હોય કે કેવી રીતે આખો ક્રાઇટેરિયા નક્કી થાય છે. જયેશ, બરાબર? બહુ સરસ. આપે વાત કરી, મારું જ ઉદાહરણ હું આપું છું. મારી નિમણૂક છે 10/1/2005 અને આ યોજના આવી 1/4/2005, એટલે 3 મહિનાનો જ ગાળો છે. છતાંય આ યોજનાનો લાભ મને મળેલ નથી. બીજું કે જે ફિક્સ પ્રથા છે એ ફિક્સ પ્રથાને અત્યારે સળંગ નોકરીમાં લાભ આપ્યો છે, પરંતુ આ જે સીપીએફમાંથી જીપીએફમાં લઈ જવાની યોજનામાં લાભ આપ્યો નથી, જેના કારણે ઘણા બધા કર્મચારીઓ એ યોજના જૂની યોજનામાં નવી યોજનામાં જ રહ્યા છે, જૂની યોજનામાં પાછા આવ્યા નથી. અત્યારે જુઓ તો ભારત સરકારે પણ જ્યારે યોજના લાગુ કરી એના પહેલાં જે નિમણૂક થઈ હતી એ બધાને જીપીએફ યોજનાનો લાભ આપ્યો છે. એમાં કોંગ્રેસ શાસિત પ્રદેશો તો છે જ, અને આપણા ભાજપ શાસિત પ્રદેશો છે. દાખલા તરીકે અત્યારનું ઉદાહરણ આપું તો ઉત્તર પ્રદેશમાં જે ભાજપ શાસિત પ્રદેશ છે એની અંદર પણ 1/4/2005 પહેલાં જે નિમણૂક થઈ છે એ બધાને જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો છે. તો ગુજરાતમાં કેમ નહીં? સરકારને અમે એ જ પૂછીએ છીએ કે જે આપે સ્વીકાર્યું છે એ અમને આપી દો, અમારી એ જ લડત છે, બીજી કોઈ લડત નથી. કારણ કે મોટા ભાગે સરકારે અમારા પ્રશ્નોનું સોલ્યુશન આપ્યું છે, પણ આજે એક મુદ્દો રહી ગયો છે જૂની પેન્શન યોજનાને લાગુ કરવાનો. એ યોજનાનું અમલ ઠરાવ સ્વરૂપે થાય એવી અમારી સરકારને વિનંતી છે.
બિલકુલ, એટલે એક બાજુ પેન્શન છે, હવે પેન્શન નથી આપતા જયેશ તો શિક્ષકોને ટેન્શન છે, અને ટેન્શન એટલા માટે છે કે છેવટે તેમને અનશન પણ ઉતરવું પડી રહ્યું છે. એટલે કે હવે આખા ઘટનાક્રમમાં તમે અવિનાશભાઈ સરસ એક વાત કરી કે સરકારે અત્યાર સુધી તો અમારી વાતો સાંભળી છે, હવે સરકાર સાંભળે અને અમારા જે પ્રશ્નો છે એનો હલ લાવે એવી આશા આપની સાથે 50,000 શિક્ષકોને પણ હશે અને ગુજરાતના તમામ શિક્ષકો એ જોતા પણ હશે. એટલે કે સમજવા જેવી એ વસ્તુ છે કે સરકાર હવે શિક્ષકોના હિતમાં કોઈ નિર્ણય લેશે, કારણ કે એક તરફ સરકાર પર જે શિક્ષકો ભૂતિયા શિક્ષકો છે જયેશ, એમનું લાંછન પણ આ સરકાર પર જ એના માછલા ધોઈ રહ્યા છે કે એક શિક્ષક 8 વર્ષ સુધી આવતા નથી અને છતાં પણ તમારી જે હાજરી ત્યાં બોલાતી હોય, તમે મન ફાવે તેમ આવો. એટલે મને એવું લાગે છે કે શિક્ષક જે માછલા એના પર ધોવાઈ રહ્યા છે, એટલે માછલા જે ધોવાઈ રહ્યા છે એના કરતાં હવે કંઈક ગિફ્ટ આપી દઈએ શિક્ષકોને તો કંઈક એનો વચ્ચે રસ્તો નીકળે અને આખું ધ્યાન ડાયવર્ટ જયેશ થાય એવું મને પણ કદાચ આશંકા લાગી રહી છે કે સરકાર આ શિક્ષકોના હિતમાં કોઈ નિર્ણય લઈ શકે. બીજું એ કે હવે છબી એક વખત જ્યારે ખરડાતી હોય અવિનાશભાઈ શિક્ષકોની, ત્યારે આપે ચોક્કસ વખાણ કરે આપને, કારણ કે આપ શિક્ષક સમુદાયમાંથી આવો છો અને વખાણ કરવા જોઈએ, કારણ કે ટીમ જ્યારે સાથે લઈને ચાલતા હોય ત્યારે ટીમને સાથે રાખવી જ જોઈએ. પણ હવે આપને એવું લાગે છે કે જે રીતે અત્યારનો માહોલ છે એમાં સરકાર કંઈક નવી ગિફ્ટ આપીને આ શિક્ષકોને ખુશ કરે. હવે જો સરકાર જે ખુશ કરવા જાય છે તો એક તો ભારણ પહેલું વધે છે, એટલે ભારણ સરકાર સહન કરશે, શિક્ષકોનો વિરોધ સહન કરશે, ભૂતિયા શિક્ષકોને સહન કરશે કે પછી જે રીતની આખી સિસ્ટમ છે તેને સહન કરશે, એ પણ એક સૌથી મોટો સવાલ છે. ને આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે સરકાર પર જ આધાર રહ્યો છે અને સરકારને આ શિક્ષકો એટલી રજૂઆત કરે છે કે પેન્શનનું ટેન્શન દૂર કરો સરકાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.